હા, જય માતાજી પરેશ. જય માતાજી. સાહેબ, મારે ઈસબ કુલ આવેલો છે. જી. તો 40 જેવું થયું છે, પણ વિકાસ ઓછો થાય. કેટલા દિવસનું થયું? 40-45 દિવસ. 40-45 દિવસ. એટલે આમ તો ફ્લાવરિંગ લાગવા માંડી ગયું હશે એમાં. હા. ફ્લાવરિંગ લાગી જાય ને ત્યાર પછી વિકાસ કરાવવો ને થોડોક અઘરો પડે છે. છતાંય તમને એવું લાગતું હોય તો હજી એક વખત છે ને યુમિક ફુલિક અને સીવીડ જેવું હોર્મોન્સ ઘણી કંપની બનાવે છે. કોઈ સારી કંપનીનું લઈને છંટકાવ કરો વિકાસ માટે અથવા તો જીબ્રેલિક એસિડ છે એનો છંટકાવ કરો એક વખત. પણ તમે તમે એનું છે ને વિકાસ માટેનું જે કહેવાય ને એનો સમય પીરિયડ થોડોક નીકળી ગયો ગણાય. હા, બરાબર. પણ એને ઉપર ઓલો કણસ ના આવે કે નહીં? શું ઉપર ઓલો કણસ આવે, દાણો આવે ને? હા હા હા, એ હજી નથી આવ્યા. હા, તો એક વખત તમે જીબ્રેલિક એસિડ અથવા તો આ યુમિક ફુલિક એસિડ આવે એવું કંઈક તમે એને છંટકાવ કરો. ટૂંકમાં ગ્રોથ માટેની દવાનો છંટકાવ કરો. અને જો પ્રાકૃતિક કરતા હોય તો દૂધ ને ગોળનો છંટકાવ કરજો. હા, અને પાણી 2 મૂક્યા છે. હવે ત્રીજું પાણી કેટલા સમય મૂકવું? પાણીમાં એવું હોય છે, બધાની જમીન સરખી ન હોય. અમુક જમીનમાં પાણી વહેલું સુકાઈ જતું, અમુકમાં લાંબો ટાઈમ સુધી ભેજ ટકતો હોય. એટલે જમીન ઉપર વધારે આધાર રાખતો હોય. આપણે એમ લાગે કે હવે પાણીની જરૂર છે આ પાકને, ત્યારે પાણી આપવું જોઈએ.